Good morning, everyone. I myself, Reni Vyas from Law Department. Today, we are going to understand Indian Contract Act 1872 and how it is a core subject in law. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872નો કાયદો છે, જેમાં આપણે જોઈએ તો તે સૌથી પહેલા એનેક્ટમેન્ટ થયું હતું, એટલે બિલ પસાર થયું હતું એપ્રિલ 25, 1872ના રોજ એને બિલ પસાર કરવામાં આવ્યું હતું અને તે પછી 1 સપ્ટેમ્બર 1872ના રોજ એ કાયદો લાગુ થયો હતો. એનું સ્ટ્રક્ચર જોઈએ તો ઓરિજિનલી એમાં 266 સેક્શન્સ હતી અને 11 ચેપ્ટર્સ હતા. ત્યારબાદ અત્યારે ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ એવી રીતના કવર કરવામાં આવ્યું છે અને અત્યારે 238 ટોટલ સેક્શન્સ છે. એનો પર્પઝ શું છે? ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ શું કામ આપણા દેશમાં લાગુ કરવામાં આવ્યો? ટુ ડિફાઇન એન્ડ અમેન્ડ ધ લો રિલેટિંગ ટુ કોન્ટ્રાક્ટ્સ ઇન ઇન્ડિયા. ભારત દેશમાં જે કંઈ પણ કોન્ટ્રાક્ટ થતા હોય એ કોન્ટ્રાક્ટ્સને કોઈ કાયદો છે એ કઈ રીતે ગવર્ન કરશે એ બધું ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં લખેલું છે. અને કોઈ પણ કાયદાઓ, કોઈ પણ ચેન્જીસ થતા હોય, કોઈ પણ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ હોય છે તો એને કયો કાયદો લાગુ પડે છે? ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 લાગુ પડે છે. એમાં બે પાર્ટ છે, જેમાં આપણે કીધું એમ પાર્ટ 1 છે જનરલ પ્રિન્સિપલ્સ છે, જે તમને પહેલા શીખવાડે છે કે ઓફર શું છે, એક્સેપ્ટન્સ શું છે, અગ્રીમેન્ટ શું છે અને કોન્ટ્રાક્ટ કેવી રીતે બનશે એ આખું પાર્ટ 1 માં શીખવાડે છે. જ્યારે પાર્ટ 2 છે એ સ્પેશિયલ કોન્ટ્રાક્ટ છે, જેમાં ઇન્ડેમનિટી, ગેરંટી, બેલમેન્ટ, પ્લેજ જેવા કન્સેપ્ટ છે એ પાર્ટ 2 માં કવર થાય છે. પાર્ટ 1 છે એમાં 1 to 75 સેક્શન્સ આપેલી છે કે જે ફાઉન્ડેશનલ રૂલ્સ છે એ ગવર્ન કરે છે, કે આપણે કહીધું એમ કે કેવી રીતે કોન્ટ્રાક્ટ બનાવશું, એનું ફોર્મેશન શું રહેશે, એની વેલિડિટી કઈ રીતે રહેશે અને એને ડિટેલમાં સમજાવતો એક કાયદો છે, જેનો પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ કઈ રીતે કરશે. બંને પાર્ટી જ્યારે એક વસ્તુ ઉપર સેમ વસ્તુ પર અગ્રી થાય છે તો છે તે છતાં પણ પરફોર્મન્સની ડેટ કઈ રહેશે અને કઈ રીતે એને એક્ઝિક્યુટ કરવાનું રહેશે એ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં શીખવાડવામાં આવશે. અને જો બંને પાર્ટી છે એ કોઈ પણ કારણોસર એ એક્ઝિક્યુટ નથી કરી શકતી તો એ કોન્ટ્રાક્ટ છે એ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ તરીકે ગણવામાં આવશે, જેને ગુજરાતીમાં કરાર ભંગ તરીકે ઓળખવામાં આવે છે. તો કરાર ભંગ થશે ત્યારે શું કન્ડિશન્સ રહેશે અને ત્યારે શું સિચ્યુએશન, સર્કમસ્ટન્સીસ આવશે તે પણ આપણને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં બતાવવામાં આવે છે. એની પછી છે પાર્ટ 2 સ્પેશિયલ કોન્ટ્રાક્ટ છે, જે 76 થી સેક્શન 238 સુધી ગવર્ન થાય છે. એમાં ઘણા કન્સેપ્ટ ગવર્ન કરવામાં આવ્યા છે, જેમ કે ઇન્ડેમનિટી, ગેરંટી, બેલમેન્ટ, પ્લેજ એન્ડ એજન્સી, each with its own set of rights and obligations. આ એક કેવા કોન્ટ્રાક્ટ છે કે સ્પેશિયલ કોન્ટ્રાક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં જે ફર્સ્ટ પાર્ટ છે જનરલ પ્રિન્સિપલ્સ, એમાં કોન્ટ્રાક્ટ કોણ કરી શકે એના રૂલ્સ આપવામાં આવેલા છે, કે તે વ્યક્તિ છે એ માઇનર ન હોવો જોઈએ, તે વ્યક્તિ સાઉન્ડ માઇન્ડ નો હોવો જોઈએ, એટલે અસ્થિર મગજનો ન હોવો જોઈએ અને જે સિચ્યુએશન, ટર્મ્સ ને કન્ડિશન્સ એને સમજાવવામાં આવે એ વસ્તુ એ સેમ મેનર, સેમ થિંગમાં સમજી શકતો હોવો જોઈએ. આ વસ્તુ પૂરી થાય, ફૂલફિલ થાય તો જ તે છે એ કરાર કરવા માટે સક્ષમ બને છે અને કરારના કેટલાક આવશ્યક તત્વો છે એ જણાવવામાં આવેલા છે. પરંતુ તે છતાં પણ અમુક કરારના આવશ્યક તત્વો પૂરા ન થતા હોય છતાં પણ આમાં એક કોન્ટ્રાક્ટ છે એ બને છે આની અંદર, તો એવા કયા કેસીસ છે? તો ઇન્ડેમનિટી, ગેરંટી, બેલમેન્ટ, પ્લેજ અને એજન્સી છે એ કાઇન્ડ ઓફ સ્પેશિયલ કોન્ટ્રાક્ટ છે, કે એના એ નોર્મલ કોન્ટ્રાક્ટ થી અલગ પડે છે, ડિફર કરે છે, છતાં પણ એને વેલિડ કોન્ટ્રાક્ટ તરીકે ગણવામાં આવે છે, એટલે એને આપણે નામ આપ્યું છે સ્પેશિયલ કોન્ટ્રાક્ટ. હવે Indian Contract Act 1872 is the main law governing in India. It lays down the rules regarding the formation, performance and enforcement of contract. જેમ આપણે કીધું ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ છે એમાં કઈ કઈ વાત કરવામાં આવી છે, જ્યાંથી લઈને ફોર્મેશન ઓફ કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટ કેવી રીતે બનશે ત્યાંથી લઈને બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ સુધી વાત કરવામાં આવી છે, કે કઈ રીતે પરફોર્મન્સ રહેશે, કઈ રીતે કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ થશે, કઈ પ્લેસ રહેશે પરફોર્મન્સની, અને કોન્ટ્રાક્ટ છે એ આખો ડ્રાફ્ટ કરવો એ બહુ નેસેસરી છે. અને બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ થાય તો શું સિચ્યુએશન્સ રહેશે એ બધું જ્યારે આપણે કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટ કરીએ ત્યારે જ તે એની સાથે જ તે આપણે એમાં મેન્શન કરતા હોઈએ છીએ. અને કોન્ટ્રાક્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ એન એગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય લો. એગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય લો એનો મતલબ શું થાય કે જ્યારે કોઈ પણ એગ્રીમેન્ટ બનાવવા બંને પાર્ટી વચ્ચે, બંને પાર્ટી છે એ સેમ થિંગ, સેમ વસ્તુ પર જો નક્કી કરશે તો એ પાર્ટી વચ્ચે કોન્ટ્રાક્ટ બનશે. તો જો એ કાયદા દ્વારા એને માન્યતા મળશે તો જ તે કરાર બનશે, અધરવાઇઝ એ કરારની ડેફિનેશનમાં નહીં આવે અને એ પાછું વળી જશે ત્યાંથી, જો એને કાયદા દ્વારા માન્યતા ન મળી હોય તો.
It arises when two or more parties enter into legally binding agreement. અહીંયા લીગલી લખવાનો મતલબ એટલો છે કે કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ, એ લીગલ હોવું જોઈએ. કોઈ પણ ઇલીગલ વસ્તુ માટે આપણે કરાર કરી શકતા નથી. અને કરાર કરે છે તો એ એન્ફોર્સેબલ નથી. એક એક્ઝામ્પલ થી સમજીએ તો ગુજરાતમાં છે એ લીકર પ્રોહિબિટેડ છે. તો અગર કોઈ લીકર સેલ કરવાનો અથવા લીકર પરચેસ કરવાનો અગ્રીમેન્ટ કરે છે તો એ અગ્રીમેન્ટ ગણાશે, એ કોન્ટ્રાક્ટની ડેફિનેશનમાં નહીં આવે, કેમ કે એ લીગલી બાઇન્ડિંગ નથી, એ લીગલ વસ્તુ નથી અહીંયા લીકર સેલ કરવું કે પરચેસ કરવું. તો એને આપણે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની ડેફિનેશનમાં નહીં મૂકી શકીએ. અને જો એ કરાર ભંગ થાય તો આપણે બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટની છે કોર્ટમાં છે એ દાવો દાખલ કરી શકશું નહીં, કેમ કે એ કોઈ દિવસ કોન્ટ્રાક્ટ બન્યો જ નથી, એ એક અગ્રીમેન્ટ હતું. બરોબર. એની પછી શું કહેવા માંગે છે, સપોર્ટેડ બાય ફ્રી કન્સેન્ટ, લોફુલ કન્સિડરેશન એન્ડ લોફુલ ઓબ્જેક્ટ. એટલે જ્યારે પણ આપણે કોન્ટ્રાક્ટ કરવા, કરાર કરવા માટે જતા હોઈએ ત્યારે ફ્રી કન્સેન્ટ એટલે મુક્ત સંમતિ છે એ બહુ જ જરૂરી છે બંને પાર્ટી વચ્ચે. બંને પાર્ટી, જો કોઈ એક પાર્ટી છે એ બીજી પાર્ટીને ડરાવી ધમકાવીને એની સંમતિ લેતા હોય તો એ સંમતિ મુક્ત સંમતિ ન કહેવાય. જે પર્સન છે કોન્ટ્રાક્ટમાં પોતાની સંમતિથી એગ્રી થવા માંગતું હોય તો જ એને આપણે ફ્રી કન્સેન્ટની ડેફિનેશનમાં લઈ શકીએ. એની પછી આવે છે લોફુલ કન્સિડરેશન. લોફુલ કન્સિડરેશન એટલે કાયદા દ્વારા જે અવેજ મળે છે એ કાયદાકીય રીતે માન્ય હોવું જોઈએ. હવે મને કોઈ એમ એ પર્સન છે એ બી પર્સન એમ કે હું તમને લીકર સેલ કરીશ અને તમે મને સામે આટલા પૈસા આપજો, બરોબર. પણ હવે લીકર સેલ કરવું એ ઓલરેડી ઇલીગલ છે, તો એ લોફુલ કન્સિડરેશન ની અંદર આવતું નથી. અને લોફુલ કન્સિડરેશન ની ડેફિનેશન એવી છે કે કોઈ પણ અવેજ હોય એ કાયદા દ્વારા એને માન્યતા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ, તો જ તે લોફુલ કન્સિડરેશનની ડેફિનેશનમાં આવશે. અને લોફુલ ઓબ્જેક્ટ એટલે જે આપણે કરાર કરવા જઈ રહ્યા છીએ જેનો મેઇન ઓબ્જેક્ટ, જે હેતુ છે એ જે હોવો જોઈએ, પર્પઝ જે હોવો જોઈએ એ છે એક લોફુલ હોવો જોઈએ. જો એને કાયદા દ્વારા માન્યતા ન મળેલી હોય તો લોફુલ ઓબ્જેક્ટ ન હોય તો એ એક વેલિડ કોન્ટ્રાક્ટ બનશે નહીં. એની પછી કહે છે the act provides guidelines on offer, acceptance, consideration, capacity to contract, free consent, void and voidable agreements and the remedies available in case of breach. એટલે જે પાર્ટ 1 છે જનરલ કોન્ટ્રાક્ટ, એ કઈ કઈ વસ્તુ પર ફોકસ કરે છે, એ આપણને ઓફર શીખવાડે છે, એક્સેપ્ટન્સ સમજાવે છે કે ક્યારે કોઈ વ્યક્તિએ ઓફર આપેલી ગણાશે, અને ક્યારે બીજી વ્યક્તિ એક્સેપ્ટ કરશે અને એમાં કન્સિડરેશન ઇન્ક્લુડ થશે. એની પછી એક પર્સન છે એ કેપેબલ છે કે નહીં કોન્ટ્રાક્ટ કરવા માટે એ જોવામાં આવશે. ફ્રી કન્સેન્ટ છે કે નહીં એની, એટલે મુક્ત સંમતિ છે કે નહીં એ જોવામાં આવશે. અને વોઇડ અને વોઇડેબલ અગ્રીમેન્ટ છે એ સમજાવવામાં આવ્યું છે. અને ઇન કેસ ઓફ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કઈ રેમેડીઝ અવેલેબલ થશે, બરોબર, પાર્ટીને, એ પણ આપણને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટના ફર્સ્ટ પાર્ટમાં સમજાવી દેવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ તો કોન્ટ્રાક્ટ છે એ કઈ રીતે બનશે સ્ટેપ બાય સ્ટેપ, એના સ્ટેપ્સ છે એ આમાં આપેલા છે આપણને, બરોબર. તો સૌથી પહેલા ઓફર આપશે, એટલે પર્સન એ છે એ પર્સન બી ને ઓફર આપશે કે હું તમને 5 kg રાઈસ છે એ સેલ કરવા માંગુ છું એટ ધ રેટ પ્રાઇસ ઓફ 320 રૂપીઝ. તો તમારે છે એ રાઈસ છે પરચેસ કરવા છે કે નહીં, તો ઓફર અહીંયાથી જનરેટ થઈ છે. હવે એ પાર્ટી બી સુધી જશે અને પાર્ટી બી છે એ એક્સેપ્ટ કરશે અથવા રિજેક્ટ કરશે. રિજેક્ટ કરશે તો ચાન્સ ત્યાં ને ત્યાં જ કમ્પ્લીટ થઈ જશે, કોન્ટ્રાક્ટ ફોર્મેશન નહીં થાય. બટ ઇફ એક્સેપ્ટ કરશે તો આગળના સ્ટેજ ઉપર જશે. તો એક્સેપ્ટન્સ છે, ઇફ પાર્ટી બી એક્સેપ્ટ કરે છે તો એ શું બનશે, એક પ્રોમિસ બનશે. પાર્ટી બી છે એ કહેશે કે હા હું રાઈસ છે એ 5 kg રાઈસ એટ ધ પ્રાઇસ ઓફ 320 રૂપીઝ આઈ એમ એગ્રી ટુ પરચેસ. એ બનશે, એક પ્રોમિસ બની જશે. એ પ્રોમિસમાં કન્સિડરેશન ઇન્ક્લુડ થવું એ બહુ જરૂરી છે. કન્સિડરેશન છે એ નોમિનલ પણ હોઈ શકે અને એક્ઝાજરેટ પણ હોઈ શકે. એ આપણે ડિફાઇન નથી કરવું કે કન્સિડરેશન કેવું હોઈ શકે. જે બંને પાર્ટીને છે એ એગ્રી થાય તો એ કન્સિડરેશન હોઈ શકે. કોઈને પોતાના રાઈસ છે એ 10,000 માં સેલ કરવા હોય પણ છતાં સામેવાળી પર્સન છે એ એગ્રી થઈ જાય 10,000 માં લેવા માટે તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કન્સિડરેશન હોવું જરૂરી છે, વધારે કે ઓછું એ આપણે ડિફાઇન કરતા નથી, કેમ કે એ બંને પાર્ટીનો પર્સનલ ઇસ્યુ છે. અને જયારે એ બંને પાર્ટી એગ્રી થઈ છે એ વસ્તુ માટે તો પછી એમાં આપણે કોઈ ઇન્ટરફિયરન્સ કન્સિડરેશનમાં કરતા નથી. બટ કન્સિડરેશન હોવું એ જરૂરી છે. ઓકે, કન્સિડરેશન જયારે એમાં બનશે, પ્રોમિસમાં કન્સિડરેશન એડ થશે ત્યારે શું બનશે, અગ્રીમેન્ટ. અને અગ્રીમેન્ટ છે એ કેવું હોવું જોઈએ, એન્ફોર્સિએબિલિટી બાય લો. એટલે જેમ મેં વાત કરી હતી એમ
કે અગ્રીમેન્ટ આપણે કોઈ પણ વસ્તુ ત્યાં સુધી પહોંચી જશું પણ એને કાયદા દ્વારા જો માન્યતા નહીં મળી હોય તો એ પાછું રિવર્ટ બેક થઈ જશે અને કોન્ટ્રાક્ટની ડેફિનેશન સુધી પહોંચશે જ નહીં. ઇફ અગ્રીમેન્ટ છે એ બન્યું હોય અને એક આપણે કીધું એમ જે લીકર સેલ કરવાનું કે કોઈ ડ્રગ સેલ કરવાનું કે કોઈ પ્રોહિબિટેડ વસ્તુ છે એ આપણે પરચેઝ યા સેલ કરવાનું અગ્રીમેન્ટ કરીએ છીએ તો એ કોન્ટ્રાક્ટની ડેફિનેશન સુધી પહોંચશે જ નહીં. એ પાછું અગ્રીમેન્ટથી અહીંયા રિવર્ટ બેક થઈ જશે. એન્ફોર્સિબિલિટી બાય લો ઇઝ મસ્ટ ટુ પરફોર્મ અ કોન્ટ્રાક્ટ. હવે કોન્ટ્રાક્ટની ડેફિનેશન છે એ આપણને સેક્શન 2 સબસેક્શન H માં આપવામાં આવેલી છે. 2 ક્લોઝ H માં આપણને કોન્ટ્રાક્ટની ડેફિનેશન આપવામાં આવી છે. હવે એગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય લો ઇઝ અ કોન્ટ્રાક્ટ. હવે જે આપણે ડેફિનેશન જોઈએ એમાં એગ્રીમેન્ટ છે એ પોતે જ એક આખો ટર્મ છે, બરોબર, અને અગ્રીમેન્ટની પોતાની ડેફિનેશન છે. અગ્રીમેન્ટ છે એ જ્યારે એને કાયદા દ્વારા માન્યતા મળેલી હોય તો જ કોન્ટ્રાક્ટની ડેફિનેશનમાં આવશે. હવે આ 5 તત્વો છે જેના લીધે જ તે કોન્ટ્રાક્ટ છે એ વેલિડ કોન્ટ્રાક્ટની ડેફિનેશનમાં આવી શકશે. જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં સમજ્યા છે એ જ છે, બરોબર. Every valid contract demands both a mutual agreement and legal enforceability. The following 5 agreements must coexist. એટલે આ 5 એગ્રીમેન્ટ્સ છે એ કોએક્ઝિસ્ટ કરવા જ પડે તો જ તે કોન્ટ્રાક્ટ છે એ બની શકશે. એમાં સૌથી પહેલું છે ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. કોઈ એક પાર્ટી ઓફર આપશે, પાર્ટી બી છે એ પાર્ટી ઓફર છે એ એક્સેપ્ટ કરશે. સેકન્ડ, લોફુલ કન્સિડરેશન. કન્સિડરેશન એટલે કે અવેજ છે એ કાયદાકીય અવેજ હોવું બહુ જરૂરી છે. કોઈ પાર્ટી છે એવું જો નક્કી કરશે કે હું તમને મારા ગુડ્સ છે એ સેલ કરવા માંગુ છું અને એની સામે તમે મને શું આપો કે તમે મને લીકર આપો અથવા પ્રોહિબિટેડ કોઈ પણ વસ્તુ લઈ લો જે નાર્કોટિક્સ, ડ્રગ્સ અને એની નીચે એ પ્રોહિબિટેડ છે એના નીચે છે એ વસ્તુ છે એ મને તમે આપી દે તો એ લોફુલ કન્સિડરેશન નથી, એટલે એ વસ્તુ છે એ પોસિબલ નહીં થાય. કમ્પિટન્ટ પાર્ટીઝ એટલે બંને પાર્ટી છે એ કમ્પિટન્ટ હોવી જોઈએ, એટલે બંને પાર્ટી છે એ સાઉન્ડ માઇન્ડની હોવી જોઈએ, મેજર હોવી જોઈએ તો જ તે છે એ કોન્ટ્રાક્ટ કરી શકશે. અને ફ્રી કન્સેન્ટ એટલે ફ્રી કન્સેન્ટ એટલે મુક્ત સંમતિ. બંને પાર્ટીની એમાં છે એ મુક્ત સંમતિ હોવી જોઈએ તો જ તે છે એ કન્સેન્ટ છે એ ફ્રી કન્સેન્ટ ગણાશે. કોઈ પણ એક પાર્ટીની તમે જો પરમિશન છે એ ધાક ધમકીથી કે બળજબરીથી લીધી હોય તો એ ફ્રી કન્સેન્ટની ડેફિનેશનમાં નહીં આવે અને તો એ વેલિડ કોન્ટ્રાક્ટ બનશે નહીં. ત્યારબાદ આવે છે લોફુલ ઓબ્જેક્ટ. લોફુલ ઓબ્જેક્ટ એટલે કે શું કે જેની ઉપર આપણે ડીલ કરવા જઈએ છીએ, જે આપણો કોન્ટ્રાક્ટનો મેઇન ઓબ્જેક્ટ છે કે આપણે આ પર્ટિક્યુલર ગુડ્સ છે એ સેલ કરવા માંગીએ છીએ તો એ ઓબ્જેક્ટ છે એ લોફુલ હોવો એ બહુ જરૂરી છે, એટલે એ કાયદાકીય હોવો જરૂરી છે, એ ઇલીગલ હોઈ શકે નહીં. તો આજે આપણે સમજ્યા છીએ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટનું બેઝિક્સ. થેન્ક યુ. સ્ટોપ કરો તો રેકોર્ડિંગ. 15 મિનિટ થઈ ગઈ.